ઢોસા ખાવાનું ભૂલાવી દે તેવા ચણાના લોટના પુડલા બનાવીને તૈયાર કરીશું. તેના માટે મોટો મિક્સિંગ બોલ કોઈપણ વાસણ લઈ એમાં આપણે 1.5 કપ ચણાનો લોટ અને 1 મોટી ચમચી ચોખાનો લોટ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખીને આપણું બેટર તૈયાર કરી લેવાનું છે. પોણો કપ પાણી નાખીશું. 1.5 કપ ચણાના લોટની સામે એથી વધારે પાણી નાખવાનું નથી. ત્યાર પછી આપણે જે લારી ઉપર કે રેસ્ટોરન્ટ ઢાબામાં બનાવે છે શાકભાજીવાળા ઢોસા, એ જ રીતે આપણે ચણાના લોટના પુડલા બનાવીશું. સાથે મેં અહીંયા ગ્રીન ચટણી બનાવી હતી અને પુડલાને હવે આપણે ઢાળી દઈશું. તો ફૂલ ડિટેલમાં વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ખૂબ સરસ ચટણી અને અલગ અલગ પ્રકારના ઢોસા બનાવ્યા હતા. તો અહીંયા લોઢાની તવી છે, લોખંડની, નોનસ્ટિક પેન નથી. લોખંડના તવા ઉપર આપણે ઢોસો પાથરી દઈશું. ચણાના લોટનો જે ઢોસાની જેમ જ સરસ પથરાઈ તૈયાર થઈ જાય છે અને બહુ જ ક્રિસ્પી બને છે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. અને લોટ સુકાય એટલે આપણે એની ઉપર બધા શાકભાજીઓ જે લારીમાં કરે છે એ જ રીતે આપણે ઘરે બનાવીને તૈયાર કર્યો હતો. તો ગાજર, બાફેલી મકાઈ, બીટ, કોબી, ટમેટાં, મરચાં, મીઠું, અને સાથે અહીંયા તમે પાઉંજી ભાવનો મસાલો તો મૈસૂર મસાલા ઢોસાનો નાખી શકો. ચીલી સોસ અને બટર નાખીને મિક્સ કર્યું છે. તો તમારી ચોઈસ અકોર્ડિંગ તમે બધા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. મેં બાફેલા બટેટાવાળા, પનીરવાળા, ચીઝવાળા બધા અલગ અલગ બનાવ્યા હતા. તો એમાંથી મેં 1-2 અહીંયા શેર કરેલા છે. હવે બધું ફેલાવી આખા પેપર ઉપર પુડલામાંથી અને પછી ચીઝ પાથરી દઈશું અને ઢોસો ડિમોલ્ડ કરી દઈશું. તો તમે જોશો ને તો એકદમ સરસ એવો આપણો ઢોસો ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ ઘરે જ ચટાકેદાર જમવાનું અને ફટાફટ ખૂબ જ સસ્તામાં ઓછા ખર્ચમાં બનીને તૈયાર થઈ જાય છે. અને નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે એટલા સરસ ચણાના લોટના પુડલા બને છે, જે ઢોસા કરતાં પણ સ્વાદમાં ખૂબ સારા બને છે. અને સાથે એકદમ ચટપટી એવી ચટણી બનાવીને તૈયાર કરી હતી. તો ડિટેલમાં વિડીયો છે, ચેનલ ઉપર ખાસ જોઈ લેજો.